આજની તારીખ છે 25/2/2024. મારા મિત્ર વ્યવસ્થિત ફાર્મર કે જેને ખેડૂત કહેવાય છે, જગતનો તાત, હવે છેલ્લા 3 વર્ષથી વંદન વન નું વાવેતર તલનું કરે છે ઉનાળુમાં. તો તમને વંદન વન તલનું રિઝલ્ટ કેવું અને તમને શું આમાં ખાસિયત લાગી? આનું રિઝલ્ટ બહુ સારું આવે છે અને આ હુકારો આવતો નથી અને છેલ્લે આપણે તલ થાય ને અને સફેદ કલર વધારે ત્યારે ભાવમાં વધુ ઓછા જાય છે. મિત્રો, આ તલના સફેદ કલરના દાણા છેલ્લા 3 વર્ષથી ભાઈ વાવે છે. એક જ બી વાવે છે. આજે સવારમાં એમનો ફોન આવ્યો કે મારે તલ લેવા આવવું છે, વંદન વન હોય તો જ હું તકો ખાવ, નકર ના ખાવ. એટલે ખૂબ જ આનંદની વાત છે કે વંદન વનને સારા ખેડૂતોને બધાને અનુભવ છે અને વ્યવસ્થિત એ લોકોએ બીજા તલની હારે પણ વાવેલા હતા, તો એમને વંદન વન જેટલું પરફેક્ટ રિઝલ્ટ બીજા તલમાં ક્યારેય મળેલું નથી. તો તમે વીઘે ઉત્પાદન કેટલું લ્યો આનું અંદાજે? 15 મણ 16 મણ. મિત્રો, આ તલનું ઉત્પાદન 15 થી 17 મણ સુધીનું એવરેજ ઉત્પાદન મળે છે અને એમાં એ લોકો દિવ્યામૃતનો પટ મારે છે. મિત્રો, ખાસ તો દિવ્યામૃતનો પટ મારવાની અમે દરેક ખેડૂતને એવી ભલામણ કરીએ છીએ કે મિત્રો, દિવ્યામૃતનો જો તમે પટ મારો ને તો એક જ હારે ઉગે, ત્રીજે ચોથે દિવસે તલ ઉગી જાય તો પાકવામાં તમારે એક જ હારે પાકે. ઓલું 10 દિવસ સુધી તલ ઉગે રાખે તો તમારે પાકવામાં પણ લેટ પાકે, કારણ કે કાચો તલ હોય ત્યાં સુધી આપણે અમુક તલ પાકી જાય ને અમુક કાચો હોય ત્યારે આવું બનતું હોય છે. તો અમે શ્રદ્ધા એગ્રો સેન્ટર બરડિયા અરવિંદભાઈ વતી હું આ બધા ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તલની જો જરૂરિયાત હોય, અત્યારે સફેદ તલનું વાવેતરનો ફૂલ સમય છે, તો વંદન વન તલની જરૂરિયાત હોય તો અવશ્ય અમારી દુકાને આવી અને લઈ જાજો. અને જેમાં તમે કદાચ ઘરઘરાવ તલ વાવો એનો અમને વાંધો નથી, પણ દિવ્યામૃત અને વિટાવેક્સ, જે ખરેખર વિટાવેક્સની એક પડીકી છે એ 3 કિલોમાં થાય છે, તો વિટાવેક્સ અને દિવ્યામૃતનો પટ મારી અને તલનું વાવેતર કરો, જેથી કરીને તલનો ઉગાવો સારો આવે અને સુકારામાં પણ રાહત થાય છે. પછી તમે આ તલ ઉગી જાય, ટૂંકમાં તલ વાવ્યા પછી બીજા ત્રીજા દિવસે હલાયું થાય ત્યારે તમે શું વાપરો છો? મિત્રો, સ્ટોરી અને ગોલ ફળની દવા વાપરે છે, જેથી કરીને ફળનો ઉગાવો આવતો નથી અને તલને કઈ નુકસાન નથી. ઉગાવામાં પણ આ ખેડૂતના અનુભવ છે, કઈ નુકસાન થતું નથી અને 1.5 મહિનો ફળ ઉગતું નથી. તો તમે આપણા બધાના ખેડૂત મિત્રો, કારણ કે આપણા ખેડૂત મિત્રો બધા આપણા ભાઈઓ જ કહેવાય, બરોબર? આપણે યોગ્ય સલાહ આપણે ખેડૂતને આપીએ તો એ બિચારો ક્યાંક ને ક્યાંક અટવાતો રહી જાય અને વધારેમાં વધારે પ્રોડક્શન મળે એવી એ લોકોને પણ જાણ થાય. તો તમે દરેક મિત્રોને હું ભલામણ કરશો? આજ બી હોવાય એમ. મિત્રો, હરખથી ભાઈ એવું કે છે કે ઉતારામાં સારું પાછું રહ્યા છે, ઉતારામાં સારું રહે છે, વેચાણમાં ભાવ સારો આવે છે સુકારો આવતો નથી અને સુકારો નથી આવતો. વીઘે કેટલા તલ નાખો છો? વીઘે 1/2 કિલો. વધીને કિલો થી 1200 ગ્રામ સુધીનું વાવેતર કરવું એ જરૂરી છે, કારણ કે આ સોટિયા તલ છે, ડાળી વાળો છે નહીં અને પાકવાના દિવસો 85 ની આસપાસ દિવસે આ તલ તમારે પાકી જાય છે. તો બધા મિત્રોને અમે શુભ સંદેશો આપીએ છીએ કે તલનું વાવેતર કરો તો વંદન વનનું થોડું ઘણું વાવેતર કરો, જેથી કરીને આપણને સીડનો પણ અનુભવ થાય અને દરેક સેન્ટર ઉપર આપણને કદાચ મળી જશે. ન મળે તો અમારો કોન્ટેક્ટ નંબર છે 94 264 40061. અમો આપના ઘર સુધી FOR પહોંચતા કરી આપશું. ખૂબ આભાર. સમજુભાઈ રામભાઈ નાની મોણપરી, તમારું નાની મોણપરી સમજુભાઈ રામભાઈ અમારા ખેડૂત મિત્ર છે. આજના દિવસે 25/2/2026 માં તલ લેવા આવ્યા છે અને કાલે જ વાવવાનું છે. તમે બિલ ની યાદી રાખજો, જેથી કરીને તમારું પાકવાના દિવસો તમને ખબર પડે કે આપણે આટલા દિવસે પાકી ગયા. ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.